તો મિત્રો ફાઇનલી આપણે હવે ગબ્બરભાઈને મળવાની બહુ ઈચ્છા હતી, પણ ગબ્બરભાઈ જોડે મળી ગયા છીએ. બાબારીનો હુકમ હતો કે રસ્તામાં જ ગબ્બરભાઈને મળી ગયા છે. જેની મનમાં ઈચ્છા હોય છે એની મુલાકાત તો રોમાપીરથી 1000%, 1000 ને 1,00,000% થાય છે. પણ રણુજા જો તમારા મનમાં એવું હોય છે કે આ વ્યક્તિને મળવું છે, જે વ્યક્તિને એવું હોય કે ગબ્બરભાઈને મળવું છે, એમને મળી જ ગયા છે. બીજના દાડે ઘણા લોકો અમને મળે, એ લોકો બધા એક જ વાત કરતા હોય કે અમે વિચાર્યું હતું કે આજ ગબ્બરભાઈ અમને મળશે તો મળી ગયા. આપણે તમારા માતા ગબ્બરભાઈ આવવાનું છે. અમારા માતાની ખૂબ દયા છે. માતા સપનો માને કીધું આપણે યુટ્યુબ સ્ટાર બનાવી ચેનલમાં. એટલે બીજું કે અમારા વિડીયો ના ગમે તો ના જોતા, ખરાબ કોમેન્ટ ના કરતા, બિલકુલ અમારો વિરોધ ના કરતા. ખાસ કરીને મહેનત કરવામાં ધ્યાન વધારે રાખજો. જેટલી મહેનત કરશો એમાં તમને સફળતા મળશે. મારું લક્ષ્ય હંમેશા માટે, મારા કંઈ ટાઈમ પણ બિલકુલ નથી હોતો કોઈનું ખરાબ કરવાનો કે વિચારવાનો. તો તમે પણ એટલા મસ્ત રહેજો, વ્યવસ્થિત રહેજો. અને બાકી વિરોધ કરવાનો તો કોઈ ફાયદો નથી. જેને વિરોધ કરે એમાં ટાઈમ એમનો ખેલ જતો હોય છે. સાચી વાત છે. તો અમને ચેનલ ખૂબ ચાલે, અચાનક મળી જાય છે. ઓળખતો નથી અમને, પણ ટૂંક સમયમાં રોમાપીર એમના ઉપર એવી દયા કરે કે અમને આખું ગુજરાત ઓળખતું થાય. જય માતાજી, જય બાબા.